આપણે ઓલિમ્પિકની રાહ જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર ઓલિમ્પિકનું યજમાન પદ મળે, પરંતુ આ સાંસદોએ વાપરેલી ગ્રાન્ટની અંદરથી કયા વિસ્તારની અંદર મેદાન બનાવવામાં આવ્યું, કયા વિસ્તારની અંદર રમત માટેના સંસાધનો લાવવામાં આવ્યા? એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં રમત પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોય. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મેગા સિટીની અંદર તો રમત માટે એ મેદાન નથી રહ્યા. અમદાવાદ જેવા શહેરોની અંદર તો શાળાઓ પાસે ખુદના મેદાન નથી, તેમ છતાંય ત્યાં શાળાની પરમિશન આપવામાં આવે, શનિવારે બેગલેસ ડે જાહેર કરવામાં આવે. કઈ દિશાની અંદર જઈ રહ્યું છે તંત્ર, ક્યાં શું થઈ રહ્યું છે એ કોઈને ખબર નથી. જે એક ધારું, એક શાસન એક ચાલ્યું આવે છે, આંખે આંધળા પાટા બાંધીને તંત્ર એ કામ કરી રહ્યું છે અને આ નેતા એમની પાછળ દોડે જઈ રહ્યા છે. ગુજરાતની અંદર કેટલા રોડ રસ્તા ખરાબ છે, કેટલા બ્રિજ ખરાબ છે, આનો રિપોર્ટ તંત્ર પાસેથી માંગ્યો. એમાં ગંભીરા બ્રિજ નહોતો, બ્રિજ તૂટ્યો, આટલા લોકોના મોત થયા, એક પણ સાંસદે દુઃખ વેઠ્યું, પરંતુ એમ ના કહ્યું કે અમારી ગ્રાન્ટ આટલી આવી છે, ગ્રાન્ટની અંદરથી અમે તત્કાલ નવો બ્રિજ બનાવીશું. રાજ્ય સરકારે કહ્યું કે અમે આ બ્રિજ 1 વર્ષની અંદર પૂરો કરીશું. પણ શું એક સાંસદ હોવાને નાતે એ વિસ્તારની કોઈ જવાબદારી નથી? અમદાવાદના સાંસદોનું લાંબુ લિસ્ટ છે, ગુજરાતના એ લાંબા 26 સાંસદો, ગુજરાતના એ 26 સાંસદોનું એ લાંબુ લિસ્ટ અને લાંબી એ રકમ. કયા સાંસદોએ કેટલા રૂપિયા ખર્ચ કર્યો, કયો સાંસદે કેટલા રૂપિયાનું રિપોર્ટ કાર્ડ, એ આખું આ રિપોર્ટ કાર્ડ સામે આવ્યું છે, જેમાં ગુજરાતના કેટલાક સાંસદોએ તો પોતાના મત વિસ્તારની અંદર 1 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે, પરંતુ એક પાય વાપરી નથી. ભલામણોના પત્રો 4000 સુધી પહોંચ્યા છે, પરંતુ માત્ર 100 જેટલા પત્રોમાં જ એ કામ કરવામાં આવ્યા છે. બાકી પત્રો એમને વાંચીને સાઈડમાં ઘા કરી દીધા છે. શું આ રીતે ગુજરાતનો વિકાસ થશે? શું આ રીતે ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિએ સાંસદને ગુજરાતની એ જનતાનો અવાજ બનવા માટે લોકસભામાં મોકલ્યા છે? કેન્દ્ર સરકાર તરફથી તમને ગ્રાન્ટ આપવામાં આવે છે, તો ગ્રાન્ટ વાપરવામાં તમારું જાય શું છે? કેમ કેન્દ્ર સરકાર એ આપેલા રૂપિયો અથવા તો સાંસદ સભ્યને આપવામાં આવતી ગ્રાન્ટ વાપરવામાં સાંસદને કેમ રસ નથી? તમારા વિસ્તારની અંદર જે કામો તમારે કરવાના છે, તમને જે વાત માટે ચૂંટીને મોકલ્યા છે, કેમ તમે કામો નથી કરતા? ઓલિમ્પિકના સપના જોતું ગુજરાત, અમદાવાદ જેવા મેગા સિટીની અંદર કઈ જગ્યા એવી છે કે જ્યાં અમદાવાદના બાળકો, અમદાવાદના યુવાનો એ ત્યાં જઈને રમત રમી શકે એવું એક મેદાન બતાવો. છે કોઈ? અમદાવાદના સાંસદો જો મેદાનો હોય તો તમે એ વિસ્તારની અંદર એક મેદાન તમે બતાવો કે જેની અંદર 500 બાળકો રમી શકે.